ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજન માનસ નિવાસાય શ્રી રામચંદ્રાય. વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત તં નૃસિંહમહં ભજે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકા તર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્તેષ્વવિઘ્નः સ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति સૂરયः. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્નાં સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ત્રીજા સ્કંદના 7મા અધ્યાયમાં વિદુરજી પ્રશ્ન કરે છે કે બ્રહ્મ પરમાત્મા જે ચિન્માત્ર સ્વરૂપ છે, અવિકારી છે, એમાં આ સર્જની ક્રિયા ને ગુણ કેવી રીતે હોઈ શકે? જો તમે કહેતા હોય કે ક્રીડા છે, લીલા છે, તો લીલા કેવી રીતે હોય? લીલા કે ક્રીડા ક્યારે હોય? કે જ્યારે જેમ એક બાળક છે એ ક્રીડા કરે છે ને રમવાની ઈચ્છા થાય છે, એની ઈચ્છા જાગૃત થાય તો ક્રીડા થાય. પણ પરમાત્મા તો આપ્ત કામ છે, પૂર્ણ કામ છે, તેમાં લીલા કેવી રીતે સંભવી શકે? આ બધા પ્રશ્નો ફરીવાર એટલે જોઈએ છે કે જે આપણને ચિંતન કરાવે છે. અને ત્યાર પછી એમ પણ કહેવામાં આવ્યું કે તમે એમ કહ્યું કે પરમાત્મા સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને પોતાનામાં
સમાવી લે છે, કંઈ પણ ભગવાનની ગુણમય માયાથી. પણ એ ગુણમય માયા શક્ય કેવી બને? અને એની બહુ ચર્ચા ગઈકાલે કરી હતી. શેના સંદર્ભમાં? ત્રીજા પહેલા સ્કંદમાં જે વાત થઈ હતી એના આધારે એની મેં યાદ કરાવીએ છીએ. પ્રશ્ન ત્યાં જોઈ લેજો. અને એ જ રીતે વાત કરી કે જે પરમાત્માનું જ્ઞાન અવિલિપ્ત કૃત, એને 5 પ્રકારના અવરોધ દ્વારા જ્ઞાનનો નાશ થાય. પણ પરમાત્માનું જ્ઞાનનો નાશ થઈ શકે નહીં. તો પછી અવિદ્યા અજયા કથમ યુજ્યતે, તો પછી અજ્ઞાન કેવી રીતે જોડાઈ શક્યું? ત્યાં આપણે જીવાત્માના સંદર્ભમાં પણ જોયું હતું. અને ત્યાર પછી બીજો એક પ્રશ્ન એમને એ થયો કે જ્યારે પરમાત્મા સર્વ ક્ષેત્રેષુ એકઃ, બધા શરીરોમાં પરમાત્મા જો એક હોય તો કોઈનું દુર્ભાગત્વ, કોઈ કેટલાય લોકો પોતે આનંદથી વંચિત રહેતા હોય, એનાથી દૂર રહેતા હોય, 5 પ્રકારના ક્લેશનો અનુભવ કર્મ દ્વારા થતો હોય. ખરેખર તો કર્મ થતું જ નથી, તો પછી કર્મનો ક્લેશ કેવી રીતે થયો? દુર્ભાગ્ય આવ્યું કેવી રીતે? આ બધા મને પ્રશ્નો અજ્ઞાનના લીધે લાગે છે. પણ મને એક ખેદ આપનારા છે. ખરેખર તો વિદુરજીને નહીં પણ આપણા માટે પ્રશ્ન કરતા હોય એટલા માટે કહે છે કે તમે હે વિભુ, તમે અમારા માનસ ખેદને દૂર કરો. એટલે મૈત્રજી વાત કરી કે તમારી વાત સાચી છે. તમે જે તર્કથી વિચારો છો એટલા માટે આ પ્રશ્ન થાય છે. પણ ભગવાન કેવા છે? અચિંત્ય શક્તિવાળા. ભગવાનની માયા એવી છે કે તર્ક ત્યાં કામ કરતું નથી. બુદ્ધિ તર્ક કામ કરતું નથી, પ્રમાણ જ કામ કરે. અને એટલા માટે જે વિમુક્ત છે, મુક્ત છે, એનામાં જ બંધન અને કૃપણતા. એટલે કૃપણતા એટલે પોતે આનંદ ઘન છે, છતાં દુઃખનો અનુભવ થતો દેખાય. કૃપણ એટલે કોને કહેવાય? કે જે પોતે પૈસાદાર છે અને પોતાને એક સામાન્ય માણસ માણીને કે કૃપણ, કંજૂસ. આપણી ભાષામાં કહીએ કંજૂસ, પણ આપણે કંજૂસ શબ્દ વાપરીએ તો પછી કંજૂસ કહીએ તો એક નકારાત્મક ભાવ દેખાય કે ભાઈ આ કંજૂસ છે, પૈસો છૂટતો નથી. દમડી છૂટે પણ દમડી, આપણે દમડી તૂટે પણ દમડી ન છૂટે એવું નથી. અહીંયા કાર્પણ્યનો એ પ્રકારના કંજૂસ એવો અર્થ નથી થતો, પણ જે પોતાની સંપત્તિ છે છતાં એને ખ્યાલ નથી, એટલે કૃપણ છે. એ અર્થમાં અહીંયા જોયું. અને પછી આપણે એ પણ જોયું કે એનું કારણ કેમ છે. એને ઉદાહરણ દ્વારા બતાવ્યું કે જેમ સ્વપ્નમાં વ્યક્તિનો શિરચ્છેદ વગેરે થતું દેખાય છે પણ ખરેખર થતું નથી, એમ કૃપણતા કે બંધન, સંસાર એ ખરેખર સત્ય નથી. પણ તો ભગવાનને ખરો કે નહીં? એના માટે પણ બીજું સુંદર દ્રષ્ટાંત બતાવ્યું કે જેમ જળની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ જળમાં પડતું પ્રતિબિંબ જળના હલનચલનથી હલતું ચલતું લાગે, પણ એથી ચંદ્રમામાં કંઈ ફેર પડતો નથી. ઈશ્વરમાં ક્યારેય ફેર પડતો નથી. જીવ પોતાને અનાત્મા સાથે અધ્યાસના કારણે સુખી દુઃખી, કૃપણતા, બંધન એ બધું જ એ અનુભવે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે તો પછી આ વાત તો તમે કીધું કે કૃપણતા અનુભવાય છે, બંધન અનુભવાય છે, તો એમાંથી મુક્તિનો કોઈ માર્ગ ખરો કે નહીં? તો કે હા, બહુ સુંદર માર્ગ આપણને 12મા શ્લોકમાં બતાવે છે. સવૈ નિવૃત્ત ધર્મેણ વાસુદેવાનુકંપયા ભગવદ ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિવ. એટલે કે છે હા, સવૈ નિવૃત્ત ધર્મેણ વાસુદેવાનુકંપયા ભક્તિ યોગેન તિરોધત્તે શનૈરિવ. છેલ્લો શબ્દ પહેલા લઈએ
તો તિરોધત્તે શનૈહિ ઇહ અહીંયા શનૈહિ એટલે ધીમે ધીમે તિરોધાન એટલે દૂર થાય છે. કયો આજે બંધનનો ભાવ છે, જે આપણને એવું લાગે છે કે કેવા પ્રકારના ક્લેશ અનુભવાય છે. અરે રે, મેં આવું ન કર્યું તો સારું હતું, મારી સાથે આવું કેમ ઘટે છે, વગેરે જે સામાન્ય અનુભવ દરેકના છે. એનું કારણ કયું છે? તો કે અજ્ઞાનની સાથેનો યોગ થયો છે. પણ એ કેવી રીતે દૂર થાય? તો કે નિવૃત્તિ ધર્મેણ. 3 વસ્તુ કે છે. એક નિવૃત્તિ ધર્મેણ, બીજું વાસુદેવ અનુકંપયા, અને ત્રીજું ભગવત ભક્તિ યોગેન. 3 શબ્દ બહુ સુંદર છે. આપણે એક પછી એક શબ્દને વિચાર કરીએ. ટીકા દ્વારા સુબોધિની કહે છે કે નિવૃત્ત ધર્મ એટલે શું? તો નિવૃત્ત ધર્મ જે પદ છે એમાં આ બધાને આવરી લેવામાં આવે છે. પહેલું તો નિવૃત્ત ધર્મ કોને કહેવાય? નિવૃત્તિનો ધર્મ એટલે નિવૃત્તિ. શેમાંથી નિવૃત્તિ લેવાની છે? તો કે છે વિધાનેન પરિત્યાગ. શાસ્ત્રમાં જેનો ત્યાગ કરવાનો કીધો છે એનો ત્યાગ કરવો જોઈએ. સામાન્ય ડુંગળી લસણ કે, પણ એ સિવાય ઘણું બધું છે. કોઈની હિંસા ન કરવી, કોઈને દુઃખ ન આપવો, એ બધું પણ ત્યાગ કરવાનું કહ્યું છે. ખાલી ખાવાના સંદર્ભમાં નહીં કે તમે આ ન ખાઓ ને પેલું ન ખાઓ, એ તો છે જ છે. પણ શાસ્ત્રમાં જેનો પરિત્યાગ કરવાનો કીધો છે એનો પરિત્યાગ કરો. પછી બીજું કહે છે પુનઃ ત્યક્ત્વા અપરિગ્રહ. ઘણી વખત પહેલાંનો ત્યાગ કર્યા પછી થોડા વખત આપણે ત્યાગ કરી દીધો કે ભાઈ હું ખોટું નહીં બોલું, પણ પ્રસંગ એવો આવ્યો ખોટું બોલવાનું સેજ એમ થયું કે સેજ જ ખોટું બોલવાનું છે, મને કેટલો બધો લાંબો મોટો લાભ થાય એમ છે. એટલે જે ત્યાગ કરો તેનો પાછો પરિગ્રહ કર્યો. એક અર્થ આ કરે છે કે ત્યક્તા અપરિગ્રહ, જેનો ત્યાગ પુનઃ ત્યક્તા એટલે પુનઃ એટલે ત્યાગ કરીને પછી પાછો અસ્વીકાર, એનો અસ્વીકાર જ કરાય, સ્વીકાર કરવો જોઈએ નહીં. અપરિગ્રહ એક અર્થ એવો પણ થાય કે અપરિગ્રહ બને ત્યાં સુધી આપણા જીવનમાં પરિગ્રહનો જેટલો અભાવ કરી શકીએ એ કરીએ. જેટલો આપણે ત્યાગ કરી શકીએ એટલું કરીએ. કેમ કે આ સંગ્રહ આ ભેગું કરીને પેલું કર્યું. કેટલા લોકો તો આવજો નવરાત્રિ આવશે એ તમે જુઓ કેવા કેવા ચપ્પલ લઈ આવે, કેટલી વાર પહેરવાના હોય? બસ 1-2 દિવસ પછી ભેગા થાય. પરિગ્રહ એને જેટલો બની શકે એટલો પરિગ્રહનો અભાવ. પછી ત્રીજું એકાંતિકત્વ, જે ગીતા પણ કહે છે અને આપણે શંકરાચાર્ય મહારાજે પણ એ કહ્યું એકાંતમ અવિસેવિતા. લોકોથી દૂર રહીને એકાંતમાં રહેવાનો અભ્યાસ કરો. પણ એનો અર્થ એ નહીં કે પછી ક્યારેક સમૂહમાં રહેવાનું આવે તો એ ન ગમે અને માણસ અકળાઈ જાય, એ પણ નહીં. એટલા માટે એકાંત એટલે પોતાની સાથે રહેવા, પોતાની સાથે રહેવાનો અભ્યાસ. નહીંતર શું થાય છે કે એકલા રહેતા હોય અને કોઈ આવે તો આપણને અકળાય છે કે આવા ક્યાં બધા આવ્યા, ભલે બોલીએ કરીએ પણ અંદર એક અકળામણ હોય. તો કે એનું ત્યાં એકાંત નહોતા. પછી તીર્થ સેવા, તીર્થમાં જવું, એમાં સેવા કરી, બંને આવે. તીર્થ સેવા એટલે તીર્થ સેવનમ એટલે તીર્થ ગંગા ઋષિ હરિદ્વાર કે ગમે તે વૃંદાવન મથુરા કાશી જે આપણે તીર્થ આપણને જઈ શકાતું હોય ત્યાં જવું, સેવા કરવી. પછી મૌન એટલે કયું? કાષ્ટમૌન નહીં. અને કાષ્ટમૌન પણ હોય છે. ઘણા લોકો કહેતા હોય છે ભાઈ આ દિવસ નહીં બોલું, આટલા કલાક નહીં બોલું. એ પણ શેના માટે? કે જેથી ઈશ્વરનું સ્મરણ થાય, વિષયનું ચિંતન ઓછું થાય. એટલે મૌનમ. અને મૌન લઈને શું કરવાનું? ચિંતન કરવાનું. અરે રે ઓલું કામ બાકી છે ને પેલું કામ બાકી છે તો કે ના, એના માટે મૌન નહીં. કૃષ્ણનું ચિંતનમ, ભગવાનનું ચિંતન કરો, ભગવાનની લીલાનું ચિંતન કરો, ભગવાનના અનુગ્રહનું ચિંતન કરો. પ્રભુનો કેવો અનુગ્રહ છે! ઘણી બધી વખત થાય કે આપણે તો એટલી એકાગ્ર છીએ કે કદાચ ભગવાનનું અનુસંધાન પણ નહીં કરી શકતા હોય, છતાં ભગવાનનો અનુગ્રહ તો જો
કેટલું બધું આપણું ધ્યાન રાખે છે. એવું ચિંતન કરીએ, કૃષ્ણનું ચિંતન, ભગવાનનું ચિંતન, એની લીલાનું ચિંતન, એના અનુગ્રહનું ચિંતન, એ બધું જ એક આવી જાય. પછી છે કાલાદિ, આ બધું શેની ચર્ચા ચાલે છે? પેલું નિવૃત્તિ ધર્મેણ. આ ચર્ચામાં એ ન નીકળી જાય અત્યારે પેલો એક જ શબ્દ છે નિવૃત્તિ ધર્મેણ. સવૈ નિવૃત્તિ ધર્મેણ વાસુદેવ અનુકંપયા. નિવૃત્તિ ધર્મ એટલે આ કે જે પરિત્યાગ, શાસ્ત્રમાં કહ્યું છે એનો ત્યાગનો પરિગ્રહ નહીં કરવો, એનો અસ્વીકાર, પછી એકાંત સેવન, તીર્થ સેવા, મૌન, કૃષ્ણનું ભગવાનનું ચિંતન, અનુગ્રહનું ચિંતન. હવે કે છે કાલાદિ પ્રાપ્ત દુઃખસ્ય સહનમ ચ અપ્રતિક્રિયા. બે વસ્તુ કે છે. એક તો પ્રારબ્ધવસ્ત, કાલાદિનો અર્થ કાળ એટલે પ્રારબ્ધના લીધે કોઈ કાળથી કંઈ દુઃખ આવ્યું, કંઈ મુશ્કેલી આવી તો એને સહજ સ્વીકાર. અમારા પ્રભુ મૂક્યું છે, ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, કદાચ દુઃખજનક છે તો પણ આગમાં પાઈને એ આવી છે તો જતી રહેવાની છે, કાયમ રહેવાની નથી. પ્રારબ્ધગત છે, ભગવાનનો પ્રસાદ છે. એટલે અપ્રતિકાર પૂર્વકમ, અપ્રતિક્રિયા કહે છે. જેમાં ગીતામાં શું કીધું? સહનમ સરદ દુઃખાનમ અપ્રતિકાર. ગીતામાં પણ કહ્યું, વિવેક ચૂડામણીમાં પણ કહ્યું, તિતિક્ષા સહનમ સરદ દુઃખાનમ અપ્રતિકાર પૂર્વકમ. ચિંતા તો વિલાપ રહિતમ. પ્રતિકાર એટલે ચિંતા, વિલાપ રે મારી સાથે જ આવું ઘટે છે, મને જ મળે છે, વગેરે વગેરે વિલાપ કરતાં કરતાં આપણે એ પરિસ્થિતિમાં રહેતા હોઈએ નહીં. અપ્રતિકાર પૂર્વકમ, જ્યાં પ્રતિકારનો અભાવ છે એ રીતે એનો સ્વીકાર. સંસારમાં જીવનમાં દુઃખ તો આવવાનું જ છે, એ દુઃખને પ્રતિકાર વગર પ્રારબ્ધ રીત મળેલા દુઃખનો સ્વીકાર. પછી દયા. દયા એટલે કે પ્રાણી માત્ર માટે અનુકંપા, પ્રાણી માત્ર માટે અનુકંપા, દયાનો ભાવ કે હું કેમ લોકોને ઉપયોગી થઉં, બીજું તો કાંઈ નહીં. કોઈના વિશે ખરાબ મનમાં વિચારીને કે એ પણ દયા જ છે. આ આવું છે પેલો છે એવું પણ કરી શકાય. અથવા તો જે છે બરાબર છે, ભગવાને એને આવું બનાવ્યું છે, ભગવાને એને આવું બનાવ્યું છે, બધા માટે દયા, અનુકંપા, કેમ મદદરૂપ થાવ, કેમ બધાનો સ્વીકાર કરવો, આ પણ નિવૃત્તિ ધર્મમાં આવી જાય. સંતોષ, જે મળે, જે મને મળ્યું છે એ ભગવાનનો અનુગ્રહ છે, માટે મને આ મળી જાય, પેલું મળી જાય, આને મળ્યું તો મને કેમ ન મળ્યું, તો બરાબર છે. સંતોષ. અને પછી શું કહે છે? સંતોષ આત્મજયા. આત્મજયા એટલે શું? મન ઉપરનો વિજય, મન ઉપરનું પ્રભુત્વ. આ બધું નિવૃત્તિ ધર્મમાં આવે. આ બધું જ જ્યારે આપણે કરીએ ત્યારે શું થાય? તો કે છે વાસુદેવ અનુકંપયા. આ રીતે ધર્મનું પાલન કરવાથી વાસુદેવ અનુકંપયા, ભગવાનની અનુકંપા, કૃપા પ્રાપ્ત થાય. કારણ કે આ બધું કરવાથી અંતગણ શું થશે? રાજસિક કે સાત્વિક? કયું થાય? કયું થાય? રાજસિક કે સાત્વિક અંતગણ થાય? જ્યારે નિવૃત્તિ ધર્મનું પાલન કરીએ ત્યારે અંતગણ રાજસિક થાય કે સાત્વિક થાય? કેમ કોઈ જવાબ જ નથી આપતું? અહીંયાથી બોલાય છે, અહીંયા કોઈ અમદાવાદ સાંભળે છે, પણ આ બાજુથી કોઈ જવાબ જ નથી આવતો. સહકાર મળે તો જરા આનંદ થાય બોલવાનો. તે સાત્વિક બને, અંતગણ સાત્વિક બને એટલે ભગવાનની જે હૃદયમાં બેઠેલો ભગવાન છે એની કૃપા દ્રષ્ટિ મળે. અનુકંપા એટલે ભગવાન વાસુદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરે. અને એના કારણે મુખ્ય વસ્તુ થાય ભગવત ભક્તિ યોગેન. એટલે ભગવત ભક્તિ એટલે ભગવત વિષયકત્વાત ભક્તે હે તીવ્ર શબ્દ. તો તીવ્ર ભક્તિ ભગવાનની
કૃપાથી અંતિમ સાધન છે ભગવાનની ભક્તિ, ભગવાન માટે પ્રેમ. ઓકે, હજી પછી પરિવાર કહેવાના છે એટલે આપણે જોઈશું. એ ટૂંકમાં ભગવત ભક્તિ એટલે આ બધાના કારણે માયા સાથેનો જે સંબંધ થઈ ગયો છે, શનૈ શનૈ તિરોધતે, જે માયાને લીધે જે વસ્તુ નથી, માયાને લીધે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ એ બધા ધીમે ધીમે ઓછા થતા જાય. અને પછી શું થાય? ધીમે ધીમે ઓછા થાય પછી શું થાય એ 13મા શ્લોકમાં કહે છે, યદેન્દ્રિયો પરમોથ દૃષ્ટાત્મનિ પરિહરૌ વિનિયન્તે તદા ક્લેશાઃ સંસુપ્તસ્યૈવ કૃષ્ણસઃ. જેમ જેમ, કારણ કે દરેકના કયા પ્રકારની તીવ્રતાથી આ સાધના કરશે. નિવૃત્તિ ધર્મ, પછી વાસુદેવની અનુકંપા પ્રાપ્ત કરવા માટે એમનું અનુસંધાન વગેરે કેટલા પ્રમાણમાં થાય એ પ્રમાણે પહેલાંના માયા સાથેનો સંબંધ ધીમો ધીમો ઓછો થાય છે. એના કારણે યદેન્દ્રિય ઉપરમો અથ આથી ઇન્દ્રિય ઉપરમઃ, ઇન્દ્રિયો ઉપરામ પામે છે એટલે વિરામ પામે છે, નિષ્ફળ થાય છે. કારણ કે આંખ છે, પેલા કંઈક અવાજ કોઈ આવ્યું, વાત થયું ને ચક્કર વખતે કોણ આવ્યું, શું થયું, કાન સરવા થઈ જાય. આ બધું પહેલાં થતું હતું, હવે નથી થતું. કેમ? અથ ઇન્દ્રિય ઉપરામઃ દ્રષ્ટા આત્મની પરિહરૌ. જ્યારે દ્રષ્ટા આત્મની પરિહરૌ, પરમાત્મા શ્રી હરિમાં, અંતરામી પરમાત્મામાં જ્યારે ઇન્દ્રિયો નિશ્ચળ બને છે, એટલે હવે એ ચંચળ બનતી નથી. નહીં તો તરત જ કંઈક થયું ને આમ અવાજ આવ્યો ને, લોકો ફ્લેટમાં ત્યાં થતું હતું, આપણે ક્લાસ લેતા હતા તો જરાક ક્યાંક અવાજ આવે ને તરત બધાની દ્રષ્ટિ બહારનો અવાજ, બધા જો શું થયું શું થયું. કારણ કે ઇન્દ્રિયોનો સ્વભાવ થઈ ગયો છે. અને જેમ જેમ પરમાત્મામાં રસ જાગતો જાય, ભક્તિ યોગ જાગે, એટલે આ બધા બહારની વસ્તુ એને વિક્ષિપ્ત કરતી નથી. જેમ કઠોપનિષદમાં પણ કહ્યું, યથા પંચાવતિષ્ઠતે જ્ઞાની મનસા સહ બુદ્ધિને ચ વિચેષ્ટતી. બુદ્ધિ પણ અહીંયા કહે છે, બુદ્ધિ પણ ચેષ્ટા કરતી નથી. એટલે બુદ્ધિ પણ હવે આ કહ્યું છે, આ નિર્ણય કરેલો. મન પણ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે, મનમાં બેઠા હોય એટલે એ બધું શાંત થઈ જાય છે. લખી યદા ઇન્દ્રિય પરમો અથ દ્રષ્ટા આત્મની પરિહરૌ. દ્રષ્ટો એટલે આત્મની અંતર્યામી રૂપે, દ્રષ્ટા એ અંતર્યામી રૂપે પરમાત્મા જે રહેલા છે એમાં ઇન્દ્રિયો શાંત થાય છે. વિલિયંતે તદા ક્લેશા, અને ત્યારે શું થાય? બધા જ આપણા મનના ક્લેશો છે શાંત થઈ જાય. વિલિયંતે એ શાંત થઈ જાય છે. જેમ દ્રષ્ટાંત આપે છે, સુસુપ્તેશ્ચ ઇવ કૃષ્ણસઃ. જેમ સુસુપ્તમાં એટલે કે ઊંઘમાં મનુષ્યના બધા ક્લેશ શાંત થઈ જાય છે. એક ક્લેશ હોતો નથી, તો ઊંઘ આવે જ નહીં. બરાબર છે ને? ઊંઘ નથી આવતી કારણ કે મનમાં દુઃખ છે, કંઈ ચિંતન છે. પણ જ્યારે ઊંઘ આવી જાય ત્યારે બધી ચિંતા, બધા જ ક્લેશ જેમ દૂર થઈ જાય છે. એમ ભગવાનમાં ભક્તિ થવાથી બધા જ ક્લેશ દૂર થાય છે. એમાં એક ટીકા બહુ સુંદર છે, વાંચીએ. એટલે અથ શ્રવણાદિ સાધન ભક્તિ અનંતરમ યદા ઇન્દ્રિયાણામ ચક્ષુ શ્રોત્ર ઘ્રાણ ત્વક જીહ્વા મનસા ઉપરામ હરૌ ભક્ત ક્લેશ હરણ સ્વભાવે. કેટલું સુંદર શબ્દ અર્થ, હરિનો અર્થ પણ બહુ સુંદર કર્યો અહીંયા. પહેલાં તો કહે છે કે જ્યારે શ્રવણાદિ ભક્તિ, ભગવાનના લીલાનું, ભગવાનને અનુકંપાનું, ભગવાનની આ સૃષ્ટિ રચના થઈ ચાલી છે એ બધાનું એટલે શ્રવણ વગેરે સાધનથી જ્યારે ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, ઘ્રાણ, ત્વચા, જીહ્વા અને મન
એ હરવ એટલે જે ભક્ત ક્લેશ હરણ સ્વભાવે. હરિ કોણ છે? કે ભક્તના ક્લેશને હરી લેવાનો સ્વભાવ જ છે. હરિ કોને કહેવાય? જે ભગવાનના ભક્તના ક્લેશને, દુઃખને, આપણે સંતાપને હરી લે, નામ હરો. યાદ આવે છે ને સ્વામીજીની વાત? કે ચાલ યાદ કરી લે કે સ્વામીજી ટ્રેનમાં જતા હતા અને ચાયવાલા સવારનો પહેલો ત્યાં ગાડી ઊભી રહી કંઈક ગુંટકલ કેવી રીતે, એટલે ચાયવાલા તો જોયું ચાયવાલા પોતે શું કહે છે? ચાય. આપણે ચા આપણી ગુજરાતીમાં કેવું હોય તો ચા એટલે ચાવાળા એ આવે, કશું જ નહીં, તમારા ગ્લાસમાં તમને ગ્લાસમાં ચા આપી પૈસા લઈને ચાલતો થાય, કંઈ વાત થતી નથી. ખાલી તમે ચાવાળા એટલું જ કહો છો, ચા, બસ ચા કહો છો ને ચા આવે છે, ચા આપીને બધું જતો રહે છે. એમ જ્યારે તમે હરિ કહો, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એટલે શું કરે? હરિનો સ્વભાવ શું છે? હરે એટલે હરિને નામ. જેમ ચા કહો તો શું કરે? ચા પી છે. એમ હરે કહો એટલે શું કરે? ભગવાન હરિને શું લે? આપણા ક્લેશ. એટલે હરે જે ભક્ત ક્લેશ હરણ સ્વભાવે, એના કારણે શું થાય? જે અહીંયા બહુ સુંદર ટીકા આપી છે, એટલે મને વાંચવું ગમે છે. ભગવતી પ્રાકૃત સૌંદર્યાદિભ્ય. સામાન્ય રીતે આપણી આંખ છે એને સૌંદર્ય ગમે છે, એટલા માટે સ્વામીજી આ વેકેશન પડ્યું ને એટલે બહારની ગયા હતા. બહારની ખબર નહીં ક્યાં આવ્યો શબ્દ જ ખબર છે, પણ એ પ્રાકૃતિક સૌંદર્ય બહુ છે. ફ્રાન્સમાં અહીંયા શું પ્રાકૃતિક કુદરતનું સૌંદર્ય એટલું સુંદર છે, એટલે અમે ત્યાં ગયા હતા. એટલે સામાન્ય રીતે આંખને સૌંદર્ય જોવાનું ગમે, બરાબર છે. નાકને સુગંધ ગમે, કાનને સારા શબ્દ સાંભળવાનું ગમે. પણ જ્યારે આ શ્રવણ વગેરે ભક્તિ દ્વારા ભગવાન જે હરિ છે એ ભક્તના ક્લેશ હરી લે છે. એટલે કે આ જે ચંચળતા છે ને આપણી ખોટી વિષયમાં દોડવાની, કારણ કે એ માને છે કે ત્યાં સુખ છે, પણ એ ભગવાન આપણને હરી લે છે. જેમ આ જ્યારે સૌંદર્યની વાત કરીએ ત્યારે આપણે 64 ભગવાનના ભક્તો જે છે એની વાત યાદ આવે છે કે એક ભક્ત એવો હતો, એ ભક્ત ત્યારે તો નહોતા પણ વૈષ્ણવ ખરા, વૈષ્ણવ 84 વૈષ્ણવની વાર્તા આવે, રાઈટ? હા, 64 ને 84. હા, અને એમાં એક ભક્ત પહેલાં એવા હતા કે વૈષ્ણવ પોતા વલ્લભાચાર્ય મહારાજ પાસે બધા પાસે જાય ખરા, પણ અમુક સમય તો જાય જ નહીં. કેમ? એને રૂપ બહુ ગમે. અને એટલે એક બેન હતી, એના રૂપ પાછળ એટલો બધો ગાંડો થયો હતો કે પોતે છત્રી લે, અને છત્રી પણ એને બાજુ છત્રી લે તો રૂપ દેખાય નહીં, એને ઊંધા પગે ચાલે ગામમાં. એટલે જાય તો એની પાછળ છત્રી રાખે ને, ગામમાં ભર બજારે એમ કે જાય. બધા બીજા વૈષ્ણવને થયું કે આ તો આપણી ખરાબ કરે છે આપણા સંદર્ભમાં. મહારાજને વાત કરી, કંઈ વાંધો નહીં, એને કહેજો મહારાજ બોલાવે છે, ભાઈ તું આવીશ તો કે ના, જો આટલા સમય તો નહીં જાઉં, બહુ પ્રમાણિક, આ સમયે હું નહીં આવી શકું. તો કે કાંઈ નહીં, પછી આવજે મારી પાસે. તો ભલે. પછી એમની પાસે ગયા અને એમના પોતાની ભક્તિના પ્રભાવે એમણે ભગવાનના દર્શન કરાવ્યા. સૌંદર્યના ગાંડો થઈ ગયો કે હવે મને ઓલી વ્યક્તિ ન જોઈએ. ભગવાનનું સૌંદર્યના દર્શન કરતાં પછી બીજા સૌંદર્ય એની પાસે ચાંખા પડે છે, અને રૂપનું માધુર્ય એવું છે. અને એટલા માટે એ કહે છે કે આ શું કીધું છે? યદા ઇન્દ્રિય ઉપરામમાં. એટલે ઇન્દ્રિય એટલે ભગવાનના સૌંદર્યથી આંખ છે એ બીજા સૌંદર્યમાં આવે જતી નથી, વિષયોમાં સૌંદર્યમાં ચડ દોડતી નથી. પછી ભગવાનનું આ રૂપ એટલે સૌંદર્ય, ભગવાનનું સૌરસ્ય એટલે કે છે એમાં રૂપ પણ છે, એનું માધુર્ય રસ માધુર્ય પણ છે. એમાં ભગવાનના ચરણ રજમાં પણ એક ગંધ છે, એ ગંધને જેને પારખી છે એને પછી બીજી કોઈ ગંધ ગમતી નથી. એને પછી સ્પર્શ સૌકામાર્ય એટલે કે સૌંદર્ય, સૌશ્વર્ય,
સૌરભ્ય અને સુકુમાર્યનું ભગવાનનો એટલા માટે યાદ છે, વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે ઘણા વર્ષો થયા પણ ત્યારે એટલા નાના હતા એટલે સ્પર્શ તો કર્યો છે ભગવાનના. કોનો? રણછોડરાયજી મહારાજના. ત્યારે રણછોડરાયજી મહારાજના ચરણો ડાકોરમાં એમને સ્પર્શ કરવા દેતા હતા. હવે તો નજીકે ક્યાં જવા દેવાનું, પણ ત્યારે એટલોય કોમળ સ્પર્શ હતો. નાના એકદમ નાના હતા એને ખબર યાદ નથી આવતું, પણ એ સ્પર્શનો જે હવે તે તો જવા દો. અત્યારે પણ એ સૌંદર્ય, એ સ્પર્શ, એ બધાનો સ્પર્શનો જે કોમળતાનો અનુભવ કર્યો હોય પછી જગતના પદાર્થો ગમતા નથી. જે પેલા વૈષ્ણવે પેલી બેનના સુંદર પાસે ગાંડો હતો પણ ભગવાનનું સૌંદર્ય દર્શન થયા પછી એને કોઈ સૌંદર્ય ગયું ને. એ તો કોમમાં એટલે કે ટૂંકમાં જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ જે ઇન્દ્રિયોના વિષયો છે એ વિષયો જ્યારે ભગવાન તરફ વળી જાય, ભગવાનના સૌંદર્યના, રસના, સૌરભ્યના એ દર્શન થતાં અને ચાતુર્ય આદિ નિશ્ચય અને ચતુરતા પણ બધી પછી જતી રહે. આપણી બુદ્ધિની જે ચાતુર્ય છે ખોટું એ પણ નિશ્ચય બની જાય ત્યારે કે છે ત્યારે ભવત તદા કૃષ્ણ સહ સર્વે સમૂલા વિદ્યાદિ. ત્યારે બધા જે ક્લેશ છે, રાગ, દ્વેષ, અભિનિવેશ બધા શાંત પામી જાય છે. અને પછી આગળ કહે છે એટલે ભગવાનના ભક્તિ યોગથી ક્લેશ નિવૃત્તિ કેવી રીતે થાય છે. એટલે અહીંયા તો કીધું કે જેવી રીતે જ્યારે ઇન્દ્રિયો ઉપરામ પામે છે, ક્યારે ઉપરામ પામે? ભગવાનમાં તીવ્ર ભક્તિ જાગે, પ્રેમ જાગે અને એના કારણે આ બધા વિષયોના જે આકર્ષણ છે દૂર થઈ જાય છે અને એના કારણે ભગવાનમાં વધુને વધુ ભક્તિ જાગૃત થાય છે. એનું શું પરિણામ આવે છે અહીંયા વધારે સ્પષ્ટ કરતા 14મા શ્લોકમાં કહે છે. અશેષ સંક્લેશ સમમ વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે ઉત પુનસ્તચરણારવિંદ પરાગ સેવારતિરાત્મલબ્ધા. પેલી બે લીટીમાં આપણને બતાવે શું કે અશેષ સંક્લેશ સમનમ વિદત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરારે. હે મુરારી, મુરારી એટલે જે મૂળ નામના રાક્ષસને હરી દેનાર, એટલે આપણા બધા ક્લેશને હરી દેનાર એ પરમાત્માના ગુણાનુવાદનું શ્રવણ કરવાથી અશેષ સંક્લેશ સમનમ વિદત્તે, ભગવાન મુરારીના ગુણાનુવાદનું શ્રવણ કરવાથી અશેષ બધા સમસ્ત ક્લેશનું સમન થાય છે. એટલે આ શું શ્રવણ કથાનો અર્થ કે છે. એટલે શ્રવણ મનનાદિ દ્વારા પ્રભુની અંતરમાં જાગીને જો આટલું થાય તો જે ક્લેશ થાય છે પણ જેને શ્રવણ મનન શ્રવણ કરીએ, પાછું કીધું ને એનું ચિંતન કરીએ, ભગવાનની કૃપાનું ચિંતન કરીએ, ભગવાનના ગુણાનુવાદનું ચિંતન કરીએ અને એની કૃપાથી જેના હૃદયમાં શું થાય છે? ભગવાનના ચરણ રજની સેવા કરવાની ઈચ્છા થાય છે. ભગવાનના ચરણ રજની સેવા આપણે વિચારીએ છીએ, ટીકાકાર બહુ સુંદર વાત કરે છે. એટલે પુનઃ કુતઃ પુનઃ તચ્ચરણારવિંદ પરાગ સેવારતિ આત્મલબ્ધા. તો પછી શ્રવણ કીર્તનની થી પણ આગળ જેને ભગવાનના ચરણારવિંદના રજ, ભગવાનના ચરણાર રજની સેવાની પ્રીતિ થાય તો એનું કેવું શું થાય? તેને શું ન મળે? એનું કેવું શું એટલે કે એને શું ન મળે? ચરણ રજ એટલે શું? તો કે ભગવાનની ચરણ રજ એટલે ગંગાજી, ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થયેલા ગંગાજી એની રજ પણ અને વ્રજરજ ભગવદીયના દેહમાં એટલે કે વ્રજમાં જે લોકો રહેલા છે ભગવદીય એના ચરણની સેવા એટલે ટૂંકમાં ભગવદીયની સેવા કરવી
અને આમાં ગંગાજી જેવા તીર્થસ્થાનમાં એ તમે જો ઘણા વૈષ્ણવો વૃંદાવન જાય એટલે એ રજમાં આળુઠે અહીં મારા પ્રભુના ચરણો છે, અહીંયા ભગવત ભક્તના ચરણો છે. જેમ કે કોણ? ચૈતન્ય મહાપ્રભુ ભગવાનમાં લીન થઈ જતા હતા. એટલે એવાના જે ચરણો પડ્યા છે એ સ્થાનની પણ સેવા કરવી, ત્યાં રહેવું, તો એનાથી એને શું ન મળે? ખાલી શ્રવણ મનન કરવાથી જો સર્વક્લેશ દૂર થતા હોય તો પછી ભગવત ચરણની સેવા કરવા માટે તો કે ઉત પુનઃ તો ચરણારવિંદ પરાગ સેવા આત્મલબ્ધા. પછી જેના અંતરમાં શ્રી હરિના ચરણ અરવિંદની રજની સેવા માટે પ્રીતિ થાય તો એમના માટે તો શું કહેવું? એમના માટે શું કહેવું જોઈએ? એટલે આમ કયા પછી હવે વિદુરજી પોતે 6 શ્લોકમાં પોતાની કૃતાર્થતા પ્રગટ કરે છે. કારણ કે આ બધું જવાબ કોણ આપે છે? મૈત્રેય મુનિ. કે ભગવાનના પ્રશ્ન એ થયો ને કે અજ્ઞાન કેવી રીતે આવ્યું અને દૂર કેવી રીતે થાય? આવ્યું તો ખરું પણ દૂર કેવી રીતે થાય? તો આપણે જોઈએ 12માં 13માં 14 આ 3 શ્લોકમાં તો બધી શંકા દૂર કરી દીધી. કોને? મૈત્રેયજી. કે બસ એક જ છે, એક નિવૃત્તિ ધર્મનું પાલન કરો, ભગવાનની અનુકંપા પ્રાપ્ત કરો અને ભગવાનની ભક્તિ સાથે યોગ એટલે સતત જોડાઈ જાઓ. યોગ એટલે સતત જોડાઈ જાઓ અને એના કારણે આ મનમાં ઇન્દ્રિયો છે બધી, મન અને બુદ્ધિ બધી ઇન્દ્રિયો શાંત થશે અને જે ઊંઘમાં બધા ક્લેશ શાંત થાય છે. એમ જીવના બધા ક્લેશ સંતાપ દૂર થાય. આ બધી વાત કરી ત્યારે હવે વિદુજી પોતાનો કૃતાર્થતા બતાવતા કહે છે 15મા શ્લોકમાં. વિદુર ઉવાચ સચ્છિન્ન સંશયો મહ્યમ તવ સુક્તાસિના વિભો ઉભયત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી. એટલે વિદુરજી કહે છે, હે વિભુ. કોને કહે છે? મૈત્રેયજીને. તમે તો સમર્થ છો, સમર્થ ગુરુ છો, માટે વિભુ શબ્દ વાપરે છે કે એ વિભો સંચિન સંશયો મહ્યમ તવ સુક્ત અસીના. અસી એટલે ખડગ. એ વિભુ મહ્યમ સંશય, મારા જે સંશયો છે એ તમારા સુક્ત અને સારી રીતે કહેવાયેલા ખડગરૂપ વચનોથી કપાઈ ગયા છે. અને એના કારણે શું થાય છે? ઉભય અત્રાપી ભગવન મનો મે સંપ્રધાવતી. હવે ઉભય એટલે બંને. કયા બે? આગળ જ આપણે યાદ આવતો હોય તો કે ઈશ્વર સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે. કારણ કે આપણે ચંદ્રનું દ્રષ્ટાંત આપ્યું કે ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં પડે છે, એના લીધે પેલું પ્રતિબિંબને કંઈ થાય છે પણ ચંદ્રને કશું થતું નથી. કારણ કે ચંદ્ર સ્વતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે, જીવ કેવો છે? માયાના લીધે પરતંત્ર છે. અને એના લીધે અવિદ્યાના લીધે દેહ મન અને બુદ્ધિ સાથે અધ્યાસ કરી દે છે. એટલે એની સાથે ભ્રાંતિથી પોતે માની લે છે કે આ દેહ હું છું, આ મન હું છું, આ બુદ્ધિ હું છું, એવું માનીને ભ્રમિત થાય છે અને અનેક પ્રકારના ક્લેશનો અનુભવ થાય છે. એમ ઉભય અત્ર ભગવન મનો મે સંપ્રધાવતી. એટલે કે સંપ્રધાવતી એટલે સમ્યક પ્રવેશ. એટલે બંને માટે હવે મને કોઈ શંકા રહી નથી. અથવા તો બીજું એક છે અવિદ્યા વબોધસ્ય આત્મના કથમ વિદ્યા અવિદ્યા બંધન કુતઃ
વાત નિવૃત્તિ સંશય. ઉભયનો અર્થ બંને, અને બંનેમાં બે અર્થ કર્યા. એક અર્થ કર્યો પરતંત્ર, જીવ સ્વતંત્ર છે. ના, જીવ પરતંત્ર કેમ છે અને ઈશ્વર સ્વતંત્ર કેમ છે, બંનેનો મને મારા મનમાં સંશય દૂર થયો છે. એટલે હું બરાબર સમ્યક પ્રવસિતિ, હવે મને સંપ્રધાવતી, એટલે કે મારું મન એમાં સારું રીતે પ્રવેશ કરે છે, એટલે કે મને એમાં સંશય રહ્યો નથી. એક ઉભયનો બીજો અર્થ થાય કે આગળ મેં કહ્યું હતું શું કે અવિલિપ્તા અવબોધ, ભગવાનનો અથવા તો જીવનો બોધ કેવો છે? અવિલિપ્ત, જે ક્યારેય નાશ ન થાય એવું જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એમાં કેવી રીતે અવિદ્યાનો સંપર્ક થયો, એના કારણે બંધન થયું, એ બધું જ હવે મને બંને એટલે બંધન અને મોક્ષ એ બંને સંબંધી જે સંશય હતો એ મારો દૂર થયો છે. બંધન કેમ છે અને મોક્ષ શું છે એ સંદર્ભમાં મારો જે સંશય હતો એ દૂર થયો. પણ આગળ કહી ચૂક્યા છે ને બધું, જરા યાદ કરજો. આપણે થોડુંક જ યાદ કરી રહ્યા છીએ, પણ યાદ કરજો. કયું દ્રષ્ટાંત આપ્યું હતું? જેમ ઊંઘમાં શિરચ્છેદ થયો, પણ ખરેખર શિરચ્છેદ થયો નથી. એમ બંધન લાગે છે, પણ ખરેખર બંધન ખાલી ભ્રમ છે. પછી આગળ કહે છે 16મા શ્લોકમાં સાત્વે તદ્વ્યાહૃતં વિદ્વન આત્મમાયાનયં હરેઃ આપાદ્ય પાર્થમ નિર્મૂલમ વિશ્વમૂલમ ન યદ બહિઃ. પોતે બહુ સુંદર રીતે પોતાની વાત કરતા કહે છે સાધ્વે તદ્વ્યાહૃતમ, સાધુ એતદ વ્યાહૃતમ, વિદ્વન પેલા સંબોધન છે હે વિદ્વન, એટલે હે વિદ્વાન એટલે મૈત્રેય મુનિ. સાધુ એતદ વ્યાહૃતમ, સાધુ એટલે બરોબર છે, આપે યોગ્ય છે. સાધુ એટલે બરોબર છે, યોગ્ય છે. એતદ વ્યાહૃતમ, તમે જે આ વ્યાહૃતમ એટલે કહ્યું, વ્યાહૃતમ તમે જે અત્યાર સુધી કહ્યું છે બરોબર સાધુ છે, બરોબર યોગ્ય છે. શું છે? વિદ્વન નાત્મ માયાયનમ છે ને, એટલે વિદ્વન ના નથી પણ નકારા એ સંધિને લીધે થયું, લાઈક ન ડબલ ન થયો, ન અને ન, પણ ખરેખર છે આત્મ માયા અયનમ. આત્મમાયા એટલે આત્મ એટલે જીવ વિષયા માયા, જીવના સંદર્ભમાં જીવને મોહ કરનારા, મોહ પામાડનારી માયા અજ્ઞાન. અયનમ આશ્રય, એટલે હે વિદ્વાન શ્રી હરિની માયાનો આશ્રય કરવાથી, માયાનો હરિની માયાનો હરિની માયા, આત્મમાયા અયનમ હરે હે, હરિની પરમાત્માની માયાના આશ્રયથી એટલે જીવના વિષયમાં આશ્રયથી દુર્ભાગત્વમ ઇતિ ભાતિ. ત્યાં આગળ કહ્યું કે માણસમાં દુર્ભાગ્ય, દુર્ભાગ્ય એટલે અર્થ શું કર્યો હતો ત્યાં કે આનંદથી દૂર જતો રહ્યો છે. ખરેખર આનંદ એનું સ્વરૂપ છે, પણ છતાં આનંદ એનાથી દૂર થઈ ગયું છે. માણસ દુઃખી થઈ જાય છે, અરે રે મારું આવું કેવું ભાગ્ય કે હું બધાની સાથે આટલો સારો વ્યવહાર કરું, લોકો મારું અપમાન જ કરે છે, મને કોઈ સમજી શકતા નથી, હું બધાને માન આપું અને લોકો મારી સાથે અપમાનજનક જ વ્યવહાર કરે છે, વગેરે વગેરે જે થાય છે એને દુર્ભાગ કહ્યું. અને બીજું કર્મના, ખરેખર પોતે કર્મ કરતો નથી, છતાં પોતે માને છે કે હું કર્મનો કરતા છું, માટે મારા કર્મનો ભોગ બટો કરવો પડે. એ બધું જ જે છે એ કેવું છે? આભાતી. જો આભાતી પછી ત્યાં પણ સંધિ પર અપાર્થમ. અપાર્થમ એટલે અવસ્તુભૂતમ અને નિર્મૂલમ એટલે મૂળ શૂન્યમ. એટલે ખરેખર જે દુર્ભાગવત સ્વપ્નમાં જે શિરચ્છેદ થયો એ બધું કેવું છે? અપાર્થમ એટલે એ પાર્થ નથી, એટલે મિથ્યા અને નિર્મૂળ, જેનું મૂળ જ નથી. ખરેખર મૂળ છે જ નહીં, શૂન્ય છે, પણ છતાં આપણે ભાસે છે.
એટલે કે અભાતિ, જો આખું વેદાંત અહીંયા લખ્યું છે બાપુ, અભાતિ અપાર્થમ નિર્મૂલમ વિશ્વમૂલમ ન યદ બૈહી, એટલે કે છે કે જે આપે જે યોગ્ય જ કહ્યું કે ભગવાનની માયાના આશ્રય કરવાથી જ દુર્ભાગ્ય વગેરે ભાસે છે, પણ ખરેખર કેવું છે, જેમ સ્વપ્નમાં શિરચ્છેદ થયો એ સત્ય નથી, એમ આ પણ મિથ્યા અને નિર્મૂળ છે. કારણ કે વિશ્વનું જે મૂળ છે એ શું છે, ન વિશ્વમૂલમ ન યદ બૈહી, એ વિશ્વનું મૂળ બહાર નથી, અજ્ઞાન સિવાય બીજું કોઈ મૂળ નથી. સંસાર અનુભવાય છે એનું કારણ અજ્ઞાન છે, એ સિવાય બીજું કોઈ મૂળ છે નહીં. પણ અલ્પત્વાદ પૂર્વ મમ સંશય જાત, પણ આવું તમને તો પછી કેમ થયું, તો કે મને અલ્પત્વાદ, મારું અજ્ઞાન હોવાને કારણે, અલ્પ જ્ઞાન હોવાના લીધે આ પ્રકારનો સંશય મને થયો છે. ખરેખર એમને નહીં, આપણા બધા માટે વાત કરે છે. જે બહુ સુંદર શ્લોક છે, 17મો શ્લોક. યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરમ ગતઃ કાવુભૌ સુખમેધેતે ક્લિશ્યન્ત્યંતરિતો જનઃ. એટલે કે છે આ સંસારમાં બે લોકો છે. એક લોકો સુખથી રહે છે અને કેટલાક લોકો દુઃખી થાય છે. બેમાં પણ બધા બે પ્રકારના લોકો છે. એક લોકો એવા છે કે સુખથી રહેતા હોય છે, સુખથી જીવન વ્યતીત કરે છે, અને બીજા કેટલાક એવા હોય છે કે જે દુઃખી થતા હોય છે. જે બે લોકો સુખી, બે વાત કરીને સુખીમાં પણ બે પ્રકારના લોકો છે. ક્યાં, તો કે યશ્ચ મૂઢતમો લોકે, આ સંસાર મૂઢતમ છે, એને દેહમાં એટલો તો આસક્ત છે, દેહ ઘે વગેરેમાં એટલો આસક્ત છે, એટલે પ્રકૃત બુદ્ધિવાળો છે. અને બીજો કોણ છે, યશ્ચ બુદ્ધે પરમ ગતઃ, બે પ્રકારના લોકો. યહ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરમ ગતઃ, બે પ્રકારના લોકો છે, જે દેહમાં એટલા બધા આસક્ત છે, અને બીજા બુદ્ધેહે પરમમ ગતઃ, એટલે પ્રકૃતિ પર એવા પરમેશ્વરને ગતઃ એટલે પ્રાપ્ત કરેલા છે. એક કે પરમાત્માને પ્રાપ્ત કરેલા છે, બીજો એવો છે કે જે એકદમ આસક્ત છે, એટલે કહેવાય ને કોઈ પ્રકારનો વિવેક જ નથી. તાવ ઉભો સુખ મેધે, એ બંને પોતાનું જીવન સુખપૂર્વક વ્યતીત કરે છે. એને થતું જ નથી કે હું ખોટું કરું છું. બે છે, એક તો જે પરમાત્માને પ્રાપ્ત કરેલો છે એને તો કંઈ સંશય નથી, એ જાણે છે બધું જ. પણ બીજો એક એવો છે કે એટલો તો આસક્ત છે દેહમાં અને ઘરમાં કે પોતે ખોટું કરે છે એવું ભાને નથી. અને એના માટે સુખમ મેધે, એટલે સુખમ એધે એટલે વ્યતીત કરે છે. જીવન જીવતઃ, એટલે કે બંને જેમ સુખ થાય એ પ્રમાણે જીવે છે. બરાબર? એટલે એક જ છે કે એક મહામૂર્ખ છે, એક કેવો છે, મહામૂર્ખ છે. મૂઢતમ એટલે મહામૂર્ખ છે, એને બસ કેમ સુખ મળે એમ જીવવું. પછી એ ખોટું કરે છે, એ કર્મનું મારે ફળ ભોગવવું પડશે એવું એને ખબર નથી, એને એવું ખબર જ નથી પડતી. અને બીજો કોણ છે, પરમાત્માને પામેલો. એ બંને સુખ પ્રાપ્ત કરે, સુખપૂર્વક જીવે છે, જેમ સુખ મળે એમ જીવે છે, એમ બરાબર રાખે. પણ બીજા એક પ્રકારની વ્યક્તિ છે જે વચ્ચે, એમ સૂડી વચ્ચે સોપારી, એને શું થાય, એને કપાવવું પડે. એ કોણ છે, ક્લિશ્યંતી, જો છેલ્લી ચરણમાં કહે છે ક્લિશ્યંતી અત્યંતરિતો જનઃ. અત્યંતરિતો એટલે અંતરિત એટલે મધ્યસ્થ, એટલે અલ્પજ્ઞ, જે મહામૂર્ખ પણ નથી, જે પરમ જ્ઞાની પણ નથી, પણ વચ્ચેનો માણસ છે, અલ્પજ્ઞ. એને ખબર પડે છે કે ભાઈ આ દુઃખ છે, એ દુઃખમાંથી મારે છૂટવું છે, એને એક ક્લેશમાંથી મારે છૂટવું છે. એને દુઃખ થાય, જે થોડી સંવેદનશીલ છે પણ હજી પરમાત્માને પ્રાપ્ત કર્યો નથી. એની વાત કરે છે. આપણા જે બધા કે જે પરમાત્માના પ્રાપ્ત કરવાના માર્ગ પર છે
પણ દુઃખનું અનુસંધાન કરવાથી આ પ્રપંચને છોડવા માગે છે અને હજી સ્વરૂપનો આનંદનો અનુભવ થયો નથી. એટલે ન થવાથી છોડી પણ શકતો નથી, જગતને છોડી પણ શકતો નથી કે પકડી પણ શકતો નથી. કારણ કે ખબર છે આ એટલે કે ને કે વચ્ચેના ગાળા લોકો નથી છોડી પણ શકે અને પરમાત્માને જે પ્રાપ્ત કર્યો જગતનું કેસર છે જ નહીં એટલે છોડી દીધું કહેવાય. જગતને બીજી વ્યક્તિ એવી છે કે જે મહામૂર્ખ છે, આ વચ્ચેની છે અને એટલા માટે એ પોતે દુઃખને અનુભવ કરે છે. એટલે હું અત્યાર સુધી અલ્પજ્ઞ હતો માટે આવો અનુભવ કરતો હતો. હવે આગળ કહે છે ઇદાનીમ તુ કૃતાર્થોસ્મિ, પણ અત્યારે તો હું કેવો છું? કૃતાર્થ છું. યતઃ ત્વયા સંચિન્નય કેવલમ, અને અત્યારે હું કૃતાર્થ થયો છું કારણ કે આપણે સુક્તાસીના તમે સારી રીતે કહીને મારા તલવારથી મારા સંશયને કાપી નાખ્યા છે. એટલે હજી કે બાધિત, જેમ કે આપણને પેલો દૂરથી લાગે છે ઓહો ભૂત છે ભૂત છે, પણ પછી ખબર પડે જરા લાઈટ રાખવામાં આવે એટલે શું થાય કે આ ભૂત નથી હો. અથવા તો એથી પણ સારું દ્રષ્ટાંત આપ્યામાં છે. વિદુજી કહેવાના છે એ પ્રમાણે કે આપણે લાગે છે કે ભાઈ પાણી બહુ તરસ લાગી છે ત્યાં પાણી દેખાય છે, પાણી માટે જઈએ છીએ ત્યારે ખબર શું છે? રણ છે. અથવા તો ડામરની બે રીતે પાણી દેખાય આપણને, કાં તો ડામરનો રોડ ઉપર પણ તમને ઉનાળામાં પાણીનો ભાસ થાય, પણ પછી પણ ભાસ થાય છે, પણ હવે ખાલી પ્રતીતિ છે, એની પાછળનું આકર્ષણ નથી. એ વસ્તુ અહીંયા વિદુરજી મહારાજ 18મા શ્લોકમાં કહે છે. અર્થાભાવ વિનિશ્ચિત્ય પ્રતીતસ્યાપિ નાત્મનઃ તામ ચાપી યુષ્મચ્ચરણ સેવાયાહમ પરાણુદે. એટલે અર્થાભાવશ્ચ વિનિશ્ચિત્ય પ્રતીતિ અસ્ય ન આત્મનઃ, ન આત્મને ન આત્મન એટલે ન આત્મા એટલે અનાત્માની પ્રતીતિ, દેહાદિ પ્રપંચની પ્રતીતિ થાય છે. પ્રપંચ તો રહેવાનું છે, સંસાર તો રહેવાનો છે, પ્રતીતિ થાય છે, પણ અર્થભાવમ, પણ મને ખબર છે કે વાસ્તવિક પારમાર્થિક રૂપે જ્યાં નથી ત્યાં પ્રતીતિ થાય છે. જેમ કે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે ખરેખર ત્યાં પાણી નથી પણ પાણીની પ્રતીતિ થાય છે. એ રીતે આ દેહ વગેરેને છે ખરા, પણ એ કેવા છે? પ્રતીતિ માત્ર છે. હવે ખબર પડી ગઈ કે મારે એની સાથે જોડાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ તો દેહ સાથે જોડાઈને હું સુખ પ્રાપ્ત કરું છું. દેહ સાથે જોડાઈને હું આ દેહ છું, આ મન છું, આ બુદ્ધિ છું, એ સાથે જોડાઈને શું પ્રાપ્ત કરું છું? કયો ધંધો કરું છું બેન? ખોટો કે લાભનો? ખોટો ધંધો કરીએ છીએ. હા, એટલે હવે એને ખબર પડી ગઈ કે આ તો ખોટું છે, અને એના કારણે એ કહે છે અર્થભાવ વિનિશ્ચિત્ય, પ્રતીતિ થતો હોવા છતાં પણ અનાત્મ પદાર્થ વસ્તુ તો છે જ નહીં. એ આપની તામ અપી યુષ્મત ચરણ સેવા અહમ પરાણુતે, અને એ પણ આપના ચરણની સેવાથી, એટલે અહીંયા ગુરુ સેવાનું પણ ભાર પછીના શ્લોકમાં વિસ્તારથી ગુરુ સેવાનો મહાત્મ્ય પણ બતાવે છે. એટલે કે તામ ચ અપી યુષ્મ ચરણ સેવાયા અહમ પરાનુદે, અને એ પણ આપની આ જે નિશ્ચય તો થયો છે પણ છતાં એ દ્રઢ થઈ જાય અને પ્રતીતિ પણ મને વિક્ષિપ્ત ન કરે. પ્રતીતિ જ રહે. જેમ પાણી દેખાય છે પણ અમને ખબર પડી ગઈ કે ભાઈ એ સત્ય પાણી નથી, આ આપણે ઓલાના લીધે દેખાય છે, ડામરના રોડને લીધે, અથવા તો ત્યાં આપણે રેતીના લીધે પાણીનો ભાસ થાય છે. જેમ આપણે કદાચ ગયા હોય ત્યાં ખોડિયાર કે વગેરે ત્યાં
પણ હવે એ મને વિકસિત કરતો નથી. એટલા માટે એટલે કહે છે કે આપના ચરણની સેવાથી તામ તે પણ અપી તે તામ ચાપી પરાણું દે, એટલે એને પણ હું દૂર કરી શકીશ. આપની ચરણની સેવાથી તે નિશ્ચય મિથ્યા જ્ઞાન છે, સત્ય નથી, એનો પણ નિશ્ચય મારામાં જરૂર થશે. હવે આગળ પછી જોઈશું. પણ ટૂંકમાં ઈશ્વરની અનુગ્રહ માટે પણ આ શ્રવણ મનન અને સાથે ગુરુ સેવા, એમના ચરણની સેવા, અને એના માટે આગળ પેલું પણ વાત કરીએ કે કોઈ ભગવદ્ય, કોઈ જે ભગવાનના સતત અનુગ્રહ, આપણે ભગવાનનું સતત ચિંતન કરતા હોય એવા લોકોનું સેવા, એ આપણને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી છે. એ વાત અહીંયા કરી આપણે અટકીએ છીએ, કારણ કે હવે પછી કાલથી નવરાત્રિ શરૂ થાય છે, પછી દિવાળીને બધું હશે, એટલે હવે ખબર નથી આ ભાગવતજીનો અધ્યયન આપણે કયા સમયે કરવાના છીએ. જે ભગવાનની ઈચ્છા છે ત્યારે નારાયણની આપણે કરીશું. એટલે અહીંયા અટકીએ છીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ